જો રાધી, ઉપમા બની ગયો છે અને ફાલ્ગુની હમણાં આવતી જ હશે, એટલે એના માટે એની ફેવરેટ જ્યુસ પણ બનાવી નાખો. ભાભી, હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મારી ડાર્લિંગ ભાભી. હવે વાગ્યા કેટલા ઘડિયાળમાં પહેલા એ જોઈ લે. મને ખબર છે મારા કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હું આજે નાસ્તો નથી કરવાની, એટલે મારા પ્યારા ભાભી ટેન્શન નહીં લો. કેમ પણ નાસ્તો નથી કરવાની? આ ઉપમા બનાવ્યા છે, જ્યુસની તૈયારી કરું છું અને તારા માટે બોર્નવિટાવાળું દૂધ બનાવી દીધું છે. તારે કરવું શું છે? અરે ભાભી, આજે અમારી કોલેજમાં પાર્ટી છે. હે ભગવાન, તું અને તારી પાર્ટી. રાધી, આની પાર્ટીઓ જ નથી પૂરી થતી. ક્યારેક મને પણ લઈ જાવ ને પાર્ટીમાં, હું પણ તૈયાર થઈ જાઉં. શું કેવું મોટા ભાભી? શ્યોર શ્યોર મારા ભાભી, યાર તમને લઈ જઈશ ને તો મારું પટ્ટું કટ થઈ જશે. લો બોલો, તને ખબર નથી ફાલ્ગુની, આ છે ને આ એમના કોલેજના ટાઈમમાં કોલેજની હિરોઈન હતી. બસ બસ, હવે મને મારું કામ કરવા દો. મને ખબર જ છે, જો જો એટલે જો જ મેં કીધું કે એમને લઈ જઈશ ને તો બધા છોકરાઓની લાઈન એમની પાછળ લાગી જશે. પછી તમારા ભાઈ ક્યાં જશે? મેં તો નથી લઈ જતી. બધી વાત સાચી, પણ આ રોજ રોજ કંઈક ને કંઈક બાના કરીને નાસ્તા નહીં કરવાને એ બહુ ખોટું છે. એક કામ કરું, ટિફિન પેક કરી દઉં. શું ભાભી, તમે બી પાર્ટીમાં હું ટિફિન ખોલીને બેસીશ? રહેવા દો, કઈ નહીં, કાલથી હું ચોક્કસ નાસ્તો કરીને જઈશ. જોયું? મારા વતી ખાઈ લેજો તમે. આ તું હમણાં નવું લઈ આવ્યા? હા, પપ્પાએ શોપિંગ માટે પૈસા આપ્યા હતા ને, તેમાંથી નવા top. સાંભળો ને, આ છે ને બપોર વચ્ચે કોઈ નહીં હોય ને તો હું એક વખત પહેરીને ફોટો પાડીશ. હા, બસ. તો આપણા ઘરમાં ના નથી પાડી. તને મેં પહેલાં કહ્યું હતું કે તું ડ્રેસ પહેરી શકે છે, પણ તને જ સાડી પહેરવી છે. કારણ કે મારા મોટા ભાભી સાડી પહેરે ને તો બહુ મસ્ત લાગે છે, એટલે હું પણ આ ઘરમાં સાડી પહેરીશ. જોયું? તો પછી મારે એમને ફ્રોક પહેરાવવા માટે પહેલા તમને ફ્રોક પહેરાવવું પડશે. હા, પણ હું શું કહું, થોડુંક ખાતી જા ને, મસ્ત ફટાફટ કાઢી લઉં. ના ના ના, સાંભળો સાંભળો, હું એ કહેવા આવી હતી કે આજે હું ભાઈની ગાડી લઈ જાઉં છું. બસ ઓહ, તમે હા. કહી દેજો. ફાલ્ગુની, મને એક વાતનો જવાબ આપ. તું ગયા મહિને કહેતી હતી કે આ મહિને તો તારી એક્ઝામ છે, તો પછી અત્યારે પાર્ટી શાની? હા હા, આ તો મને ભૂલાય જ ગયું. તું સારું કર્યું યાદ અપાવ્યું. સાંભળો સાંભળો મારી પ્યારી ભાભીઓ, એમાં શું છે કે એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, એટલે બધાના મૂડ છે ને થોડા ટેન્શનવાળા છે, એટલે બધા ફ્રેન્ડ્સ લોકોએ એવું વિચાર્યું છે કે એકવાર પહેલાં પાર્ટી કરીને માઇન્ડ ફ્રેશ કરી લઈએ, પછી બધા લાગી જઈશું તૈયારીઓમાં એક્ઝામની. બોલો, આ કોઈ વાત થઈ? અરે માણસ એક્ઝામ પછી પાર્ટી કરે, આ પહેલા પાર્ટી કોણ કરે? રાધી, આ કરે. હા, અમે લોકો કરીએ. મારી વાત સાંભળો, પેલું લગ્ન પહેલા પ્રી વેડિંગ નથી હોતું, એનું નામ તો લેતી જ નહીં. આપણા ઘરમાં પ્રી વેડિંગ ની સિસ્ટમ જ નથી. સાચી વાત ને મોટા અરે ભાભી? હા. જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે જેમ લગ્ન પહેલા પ્રી વેડિંગ કરે ને, બેચલર્સ પાર્ટી કરે, એવી રીતે અમારી એક્ઝામ પહેલાની પાર્ટી છે આ. હે ભગવાન, આ છે ને ખરેખર કહું ને તો જમાનો બદલાઈ ગયો. હા રાધી, આપણા સમયમાં કેવું સારું હતું. સરસ મજાના કોલેજ જતા અને કોલેજથી આવતા. હા ભાભી, ચોટલો વાળીને. હા. એવી પેલું તેલનો ડબ્બો એના જેવો. સમજાવી દો આને. હા, તમને અને મને બંનેને તેલનો ડબ્બો કીધું છે એણે. ના નહીં જવા દઉં. હા, પાર્ટીમાં નહીં જવા દઉં. આ નથી જ જવા દેવા, રહેવા દો. ના 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 ભાભીઓ, આજે તો મારા વગર પાર્ટી ચાલુ નહીં થશે. સોરી બોલો. સોરી સોરી. સારું, પણ વહેલી આવી જજો. હા, સારું, ચલો હવે હું નીકળું છું, એમ પણ ટાઈમ થઈ ગયો છે પાર્ટીનો. બાય બાય. પણ સાંજે જલ્દી આવજે, મોડું નહીં કરતી. હા ભાભી. આ છોકરી ક્યારેય મોટી થશે જ નહીં એવું લાગે છે મને. એકદમ સાચું કહ્યું. સાચું કહું રાધી. હા જો ને, આપણે જે વખતથી પરણીને આવ્યા, હું આવીને પછી તું આવી, અને ફાલ્ગુની આપણા માટે આપણી દીકરી બરાબર જ છે નહીં? સાચી વાત છે. આમ પણ એણે મમ્મીનો પ્રેમ તો જોયો જ નથી. નાનપણથી જ મમ્મી ગુજરી ગયા છે. આપણે આવ્યા પછી જ તો એને માનો પ્રેમ મળ્યો છે. સાચી વાત છે, પણ ક્યારેક ક્યારેક છે ને ડર લાગે કે આ ઘરેથી ભણીને જશે પછી આપણે એના વગર રહી શકીશું કે નહીં.
આપણે ત્યાં રહેવા જતા રહીશું. આ તો જમાઈને અહીંયા બોલાવી લેશું. ચાલો એની વાતો પૂરી નહીં થાય ને હમણાં 12 વાગી જશે. બીજું કામ કરીએ. તમારા દિયર પાછા આજે ઘરે છે ને? એ તો હું ભૂલી જ ગઈ. અરે પપ્પા, ફાલ્ગુની બેટા. તમે અહીંયા બેઠા છો? હા બેટા. કોલેજે જવાની છો? હા પપ્પા, કોલેજ જાઉં છું. આજે અમારી કોલેજમાં છે ને પાર્ટી છે. હા. એમાં શું છે કે બધાને છે ને ટેન્શન છે એક્ઝામનું. હા. તો અમે ફ્રેન્ડ લોકોએ વિચાર કર્યો કે એક પાર્ટી કરી નાખીએ ને તો બધાનું ટેન્શન ફ્રી થઈ જાય. પછી પાછા બધા તૈયારીમાં લાગી જઈશું એક્ઝામની. બાઇક લઈને જવાની છો? ના, મેં ગાડીની ચાવી લીધી છે ભાઈની, કારણ કે મારી 2-3 ફ્રેન્ડને પણ સાથે લઈ જવાનું છે એટલે. ઓકે. જો બેટા, કોલેજે ગાડી છે ને ડ્રાઇવિંગ શાંતિથી કરજે. હા પપ્પા, તમને તો ખબર છે ને મારું ડ્રાઇવિંગ કેટલું સારું છે. અને જો પાર્ટી પતી જાય એટલે સીધી ઘરે. હા હા. અને મને ખબર છે પાર્ટીનું તમે શું કામ કીધું ને એ બેટા મને બધું સમજી ના ના પપ્પા, એવું નથી. એમ તો છે મારા અકાઉન્ટમાં બેલેન્સ. કાંઈ નહીં, ભલે રહ્યા. બોલ, કેટલા નાખું તારા એકાઉન્ટમાં? તમારી ઈચ્છા પપ્પા. કેટલા જણા પાર્ટીમાં જવાના છો? એકચ્યુઅલી તો અમે છે ને 15 ફ્રેન્ડ્સનું ગ્રુપ છે, તો અમે બધા પાર્ટી કરવાના છે. કેટલા, 10,000 નાખું કે 15,000? હા, 15 ચાલશે. કોઈ દી ના જ નહીં પડે. પપ્પા, પૈસામાં ના પાડવાની હોય. જો બેટા, આ 15,000 રૂપિયા આવી ગયા. હા, આવી ગયા. અને જો થેન્ક યુ પપ્પા. શાંતિથી અને બધાને એન્જોય કરાવજે. શ્યોર. અને કોલેજમાં તારું નામ હોવું જોઈએ કે ભાઈ પાર્ટી તો ફાલ્ગુનીની જ. આ, એમ પણ દીકરી કોની છું? મારી. જા બેટા. અને સાંજે પાછી વહેલા સર. હા હા. ચલો હું નીકળું, મને લેટ થાય છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. અને શાંતિથી ગાડી ચલાવજે. એ હા પપ્પા. આ છોકરી છે ને પણ હવે સાચું કહું, આ છોકરી ઘરમાં ન હોય ને તો આ ઘર સાવ સૂનું લાગે. આ એની બે ભાભીઓ આખો દી ફાલ્ગુની બેન આમ, ફાલ્ગુની બેન આમ. થઈ ગયો હિસાબ? હિસાબની પપ્પા મેલ કરું છું. હા, મોટાને રાજીવને ફોન કર્યો કે નહીં તે ઓસ્ટ્રેલિયા? હા પપ્પા, હમણાં જ વાત થઈ મારે ભાઈ સાથે. એ પેલું કન્ટેનર અહીંયાથી મોકલ્યું ને તો એના કાગળિયામાં કાંઈ ઘટતું હતું એટલે ત્યાંના ઇમિગ્રેશનમાં જ મેલ કર્યો મેં કે પહોંચી ગયો કે નહીં એ, કેમ કે કસ્ટમમાંથી પેલું છોડાવવામાં એ થતું. આવો ભાભી. હું એ જ કહેતી હતી કે થોડી વાર પહેલાં તમારા ભાઈનો ફોન આવ્યો હતો. વાત થઈ ગઈ તમારી એમની સાથે? હા ભાભી, પેલું કન્ટેનર જે મોકલ્યું ને હા. એમાં પેલા કાગળમાં કાંઈ ઓછું હતું તો ઇમિગ્રેશનમાં ત્યાં તકલીફ હતી તો એ જ મેલ કરી દીધો મેં. અચ્છા. હા હવે હું શું કહું છું હા ધર્મેશભાઈ, હા. આ તમારા ભાઈને કોને કે આ 2 વર્ષ થઈ ગયા, ઇન્ડિયા નથી આવ્યા, હવે તો આવે. ભાભી, હું એને જ્યારે હોય ત્યારે એ જ કહું છું કે તમે એકવાર આવી જાઓ, એવું લાગે તો હું એકવાર આવી જઈશ ઓસ્ટ્રેલિયા, ત્યાં સંભાળી લઈશ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આ રીચાઓ, થેન્ક યુ. આ રાજીવને અહીંયા આવું ગમતું જ નથી. 2 વર્ષ થયા. હા, સાચું કહું ને તો હવે મોટા ભાઈને આપણે બહાર રહેવા દેવાની જરૂર જ નથી. અહીંયા જ બોલાવી લેવા જોઈએ. એકદમ સાચું કહ્યું રાધીતે. પણ તારા મોટા ભાઈ છે ને, મને લાગે છે કે એમને ત્યાં બહુ ગમી ગયું છે. અરે એવું નથી, એમાં છે ને એ અહીંયા આવવાના જ હતા. ત્યાં ભાભી એકવાર જઈ આવ્યા ને 10 દિવસ તો એને એકદમ ઓલું થઈ ગયું કે ભાઈ હવે લાવ આવી ગઈ, હવે મારે ઇન્ડિયા જવાની જરૂર નથી. એવું થોડું છે કે ભાભી જ આ ઘરમાં માણસ છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે બીજા બધા સભ્યો તો છે ને, એમને મળવા માટે સ્પેશિયલ અહીંયા ના આવવું પડે. સાચી વાત છે. સાચી વાત છે. આ 2 વર્ષ ત્યાં મેં મોટાનું મોઢું જ નથી જોયું. લ્યો, પણ ફાલ્ગુની બેન ક્યાં છે? આજે સવારના દેખાણા નહીં. કોલેજ બોલેજ જાય છે કે નહીં, શું છે એનું બધું? કોલેજ જવાની તૈયારી જ કરી રહ્યા છે. બસ આ એમનો જ ગરમા ગરમ નાસ્તો બનાવતી હતી ત્યાં તમારા લોકોની ચાનો સમય થઈ ગયો. પણ ચા બહુ ફાઇન બનાવ્યા. થેન્ક યુ. બહુ જ મસ્ત ચા છે. અને સરસ બને. રાધી, હું શું કહું છું, આજે છે ને પપ્પાને નાસ્તામાં બ્રેક. કેમ? લે, ખબર નથી? આ ગણપત કાકાના ગોટા ખાઈને આવ્યા છે ગઈકાલે,
અરે એ તો કાલના ક્યારના પચી ગયા હોય. હા તે ખબર છે ને તમને કે તમને ડાયાબિટીસ છે, આ બટાકાને એ બધું ઓછું કીધું છે ને ડૉક્ટરે, પણ નહીં, બટાકાવાળા ખાવામાં તો પહેલો નંબર છે. અને પાછું ભાભી ગોટા આમ ખોલી અંદર લીંબુ નીચોડે. બોલો આ ઉંમર આવ્યો પછી આ સાંધા દુખશે તો કોને કહેવા જવું? જો ધર્મેશ, અમુક ઉંમર પછી ખાવાની ઈચ્છા થાય અને હું ક્યાં એટલું બધું ખાઉં છું, થોડું ગમતું 2 ગોટા તો ખાઉં છું. જોયું? દવા પણ થોડી અમલવી જોઈએ. ઈ નહીં. હા, એટલે આજનો નાસ્તો તો કેન્સલ જ કરજો. અને આપવું હોય ને તો પેલા વૈદ બાપાએ આપણને પડીકી આપી છે ને, ઓસડિયા. હા એની પડીકી આપી દેવાની છે. રીતા એટલે કે મસ્ત મજાનો કાઢો બનાવીને આપી દો. ઠીક છે, હું રસોઈની તૈયારી કરું. હા હમણાં બેન બા આવી જશે ને. હા ચાલો. જુઓ, રાધી તો ગઈ, હવે તમે બંને કામ કરો, હું પણ એને મદદ કરું ને. હા ભાભી, એમાં એવું છે કે આજે આ ઓનલાઈનનું કામ છે ને અહીંયાથી જ પતી જશે, એટલે મારે ઓફિસે જવાની જરૂર નથી ને, તો આજે બપોર સુધી હું ઘરે જ છું. હા આમ પણ ધર્મેશભાઈને ઘરે રહેવું બહુ ગમે છે, અને ધર્મેશભાઈ અરે ના ભાભી, એવું કંઈ નથી, પણ આ તો ઘરેથી કામ પતી જતું હોય તો શું ખોટું ઓફિસે જવું એમ. આળસુડો હો મોટો. બાપુજી આળસુ તો નથી હા અમારા ધર્મેશભાઈ, કામ તો કરે છે, પણ ઓફિસ જવાનો કંટાળો આવે એ સાચું. એટલે આ કોમ્પ્લિમેન્ટ આપો છો કે બેઇજ્જતી કરો છો? આ શું કેવું મારે, આમાં શું ગણવું મારે? કોમ્પ્લિમેન્ટ. થેન્ક યુ. સારું, હવે તમારી વાતમાં છે ને મારા કામ રહી જશે ને તો રાધી કહેશે ભાભીને વાતો કરતા સરસ આવડે પણ કામ કરતા નહીં. હું જાઉં છું. હા પપ્પા, ભાઈ સાથે વાત કરવી છે, ઓનલાઈન વિડીયો કોલ કરું? અત્યારે એ લોકો ઉતા હશે, હું કામ હેરાન કરો છો? અરે ના, એનો મેસેજ આવ્યો છે, શું કરે છે બધા, એટલે પૂછે છે, તો મેં કીધું તમને બતાવી દઉં કે અમને કહેતા હતા ને વાત નથી થઈ તો. હા 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 કઈ કેટલી વાર યાર, હંમેશા વેટ કરાવે છે મને. કોણ છે આ? ખબર જ હતી કે આ તારું તારું જ કામ છે. છોડ, આવી રીતે કાન પકડાતો હોય કોઈનો. તો તું શું કરતી હતી? આમ તું મસ્તી કરતી હતી. તો હું પણ તો મસ્તી જ કરતો હતો ને. હા હવે ચાલ છોડે બધું, બોલ શું કામ બોલાવી છે? એમાં એવું છે કે આપણે ઘણા સમયથી મળ્યા નથી, તો મને થયું કે મળવું તો જોઈએ ને. અને શું હું તને કંઈ કામ હોય તો જ બોલાવી શકું? કામ વગર ના બોલાવી શકું હું તને? હા, રવિ કહેતો હતો કે તું કોલેજે જાય છે પણ મને યાદ નથી કરતી. અરે એવું નથી, તને તો ખબર છે નેક્સ્ટ મંથથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, તો એની તૈયારીમાં થોડું લાગ્યા હતા. અને આજે જ અમે લોકોએ મસ્ત બહાર લંચ કર્યું, બધાએ પ્રોગ્રામ કર્યો હતો પાર્ટીનો, તો બધા ભેગા હતા, તો કેવી રીતે તને કોલ કે મેસેજ કરું? વાહ, મતલબ કે તારી માટે એ લોકો ઇમ્પોર્ટન્ટ છે પણ હું નહીં. એવું નથી, તું વધારે આઈએમપી છે એટલે તો તને પર્સનલી મળવા આવી છું, એ લોકોને તો હું ગ્રુપમાં મળું છું. અરે વાહ, બહુ ડાઈ હા તું. વાતો બનાવવાનું તો કોઈ તારી પાસેથી શીખે. ના એવું નથી, હું જે કહું છું ને એ સાચું છે એટલે. હે, સાચું છે, બધું સાચું છે. હા વાહ. હા, હું શું કહું છું, મારે છે ને તારું થોડું કામ હતું યાર. જોયું, મેં એટલે જ પૂછ્યું કે તે મને કેમ બોલાવી છે. અરે આ તો આવી છો એટલે કહું છું. નહીં, કાંઈ કામ નથી, ચાલ. ના ના ના, બોલ બોલ, શું કામ હતું? વાત જાણે એમ છે કે તને તો ખબર છે, જો મારે તને આ ન કહેવું જોઈએ, બટ વાત જાણે એમ છે ને કે ફાલુ, મારી જોબ છૂટી ગઈ છે. શું? પાછી જોબ છૂટી ગઈ? હમણાં વચમાં પણ તો તારે કોઈ બીજી જોબમાં પ્રોબ્લેમ થઈ હતી અને જોબ છોડી દીધી હતી, હવે પાછું શું થયું? અરે મારો વાંક નથી. જો તને તો ખબર છે કે હું જ્યાં જોબ કરું છું ને ત્યાં મસ્ત મોલા મારી મરજીનો માલિક બનીને જોબ કરું છું. હવે મેં બધું, આજે મને પ્રેઝન્ટેશન આપવાનું કીધું હતું, ઓકે પ્રેઝન્ટેશન આપ્યું, તો પણ મારા બોસને ગમ્યું નહીં અને મને 2 શબ્દ કહી દીધા. અને તને તો ખબર છે કે મારી સામે કોઈ વધારે પડતું બોલે ને તો મારાથી સહન નથી થતું અને તરત જ હું એ વાતનો બદલો લઈ લઉં છું.
પણ આવું નહીં કરાય. તને ખબર છે અત્યારે જોબ મળવી કેટલી મુશ્કેલ છે, અને તને જોબ મળે છે તો તું કંઈ ને કંઈ નાટક કરીને છોડી દે છે. અરે જોબ એટલે છે ને જોબ જ હોય, એમાં તું કંઈ મસ્ત મોલા બનીને ફરવા જાય ને રહો. એમ વાત નથી, મારી જોબ હતી એમાં બીજું કંઈ નહીં, પણ કમસે કમ માણસ તરીકે તો એ લોકોને ટ્રીટ કરવું જોઈએ ને. મારું કામમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એમ કહી શકે કે નહીં તારા આ કામમાં પ્રોબ્લેમ છે, પણ વાત ગુના વગર જો આમને જ હેરાન કરે તો પછી મારો મગજ જાય કે ન જાય તું જ કે. એ પણ છે, કંઈ નહીં, બીજી જોબ માટે ટ્રાય કર. અને પણ એમાં હું શું મદદ કરવાની હતી તને? યાર અત્યારે મારી સિચ્યુએશન સારી નથી ને, બીકોઝ મારી તને ખબર છે હમણાં મેં ન્યૂ બાઇક લીધી હતી, એ પણ લોન ઉપર લીધી હતી. હા. તો હમણાં એનો હપ્તો આવવાનો છે, અને હું રહું છું તો ત્યાંનું મારે રેન્ટ પણ ભરવાનું છે, અને બીજા પણ થોડા ઘણા ખર્ચા છે. અને હાલ જોબ છૂટી ગઈ છે અને ઝઘડો કરીને આવ્યો છું, એટલે ત્યાંથી મીન્સ કે તને પૈસા જોઈએ છે એમ ને? હું હું તને કેટલી વાર પૈસા આપીશ યાર? જ્યાં સુધી આપણે સાથે છે, હું મારા ઘરે છું, મારા પપ્પા મને હેલ્પ કરશે ત્યાં સુધી હું તને પૈસા આપીશ. પછી અરે પણ તું શું વાત કરે છે? તને શું લાગે છે કે હું રખડી ખાવા માંગુ છું? હું મહેનત કરવા નથી માંગતો. અરે હું મારું બેસ્ટ દેવા માંગુ છું. અરે તનતોડ મહેનત કરવા માંગુ છું, પણ જો મારા લાયક મને સરખું એવું જોબ મળી જાય ને તો હું કરી લઉં. પણ સાચું કહું ને તો હવે મને આ જોબ કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો. આના કરતાં ખુદનો બિઝનેસ હોય ને તો ઉપાધિ જ નહીં. આ તો પૈસા નથી એટલે, બાકી મારો બિઝનેસ મેં સેટ કર્યો હોય ને તો આ લોકો કરતાં પણ સારો બિઝનેસ કરીને બતાવું. અને પોતાનો ધંધો એ પોતાનો તો કહેવાય ને, કોઈ આંગળી ચીંધીને ના છે. એ વાત તો તારી બરાબર, પણ તે કંઈ પ્લાનિંગ કર્યું છે કે તું કયો બિઝનેસ, શું બિઝનેસ કરવા માંગે છે? ના, હવે અત્યારે એવું કંઈ પ્લાનિંગ બીજું છે તો નહીં, બટ અત્યારે તો મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે હા ગાડીનો હપ્તો ક્યાંથી ભરીશ, લાઇટ બિલ ક્યાંથી ભરીશ, અને મારા ઘરનું રેન્ટ ક્યાંથી ભરીશ. કંઈ નહીં, તું એનું અત્યારે ટેન્શન નહીં લે. અને પપ્પાએ આજે જ ગૂગલ પે કર્યા છે 15,000, તો એમાંથી હું 10,000 તને ગૂગલ પે કરી દઉં. ના ના ફાલુ, મારે છે ને તારી પાસેથી પૈસા નથી લેવા. ઓલરેડી હું ઘણા પૈસા લઈ ચૂક્યો છું. એ પૈસા હજી મારાથી દેવાના નથી ને આ બીજા પૈસા મારે કઈ રીતે પણ લેવા? અત્યારે તને હેલ્પ કરવાવાળું છે પણ કોણ? અને હું તને મદદ નહીં કરીશ તો કોણ કરશે? એ વાત સાચી છે કે હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે, અને તું મને હેલ્પ નહીં કરે તો કોણ કરશે? પણ યાર સાચું કહું ને તો મને તારી પાસેથી પૈસા લેવા છે ને જરાય નથી ગમતા. બહુ ગિલ્ટી ફીલ થાય છે કે મારે બસ બસ હવે બસ. મેં કીધું ને હું તને પૈસા આપું છું, અને જ્યારે જરૂર હશે ત્યારે હું તારી પાસે માંગી લઈશ. એમાં ટેન્શન શું લે છે? ચોક્કસ ને. અને મેં તારી પાસે બંધ, ચૂપ. હું ગૂગલ પે કરું છું અને તારા કામ પતાવવા માટે વાપરવાના છે, બરાબર? ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. બસ હવે હા તો હવે આપણે જઈએ કેફેમાં કોફી પીવા. કડકાઈ ચાલે છે. હું પીવડાવું છું, રડિયા જ કરશે તું. તો ચાલ.